લેટર કાંડ કે જેના પડઘા આખા ગુજરાતમાં પડી રહ્યા છે। અમરેલીનું જે રાજકારણ છે તે ચરમસીમાએ આ લેટર કાંડના લીધે પહોંચી ચૂક્યું છે। લેટર કાંડને લઈને અલગ અલગ નેતાઓ અલગ અલગ રીતે સામે આવ્યા અને તેમને પોતાના રોટલા શેકવાના અહીંયા પ્રયાસ કર્યા છે અને તે દેખાઈ પણ રહ્યું છે। લેટર કાંડ રિયલમાં હતો શું તેના ઉપર થોડી નજર કરીએ તો જે લેટર હતો તે ભાજપ વિરોધી અંદર જે કામો કરવામાં આવી રહ્યા હતા, ભાજપ વિરોધી જે ભાજપ કામ કરી રહ્યું છે તેના વિરોધ માટે લેટર લખવામાં આવ્યો હતો અને તે લેટર પોસ્ટ કરવામાં આવ્યો। ત્યારબાદ તેની ફરિયાદ નોંધાઈ અને પછી આ એક પાટીદાર દીકરીને પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો જેમાં તે લેટર આપવા ગઈ હતી। તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા કે જ્યાં પાટીદાર દીકરી પાયલ ઘોટી છે તે લેટર આપવા જાય છે, પરંતુ આ સમગ્ર મામલે હવે રાજકારણ ગરમાયું છે। ત્યારે રાજકારણ ગરમાયું કે જ્યારે રિકન્સ્ટ્રક્શનના નામે આ જે દીકરી હતી, પાટીદાર દીકરી હતી, તેને ખુલ્લા મોઢે તેની ઓફિસ સુધી લઈ જવામાં આવી, ચાલીને લઈ જવામાં આવી। ત્યારે આ રાજકારણ ગરમાવ્યું કારણ કે લોકો કહી રહ્યા છે કે આ તમે એક પ્રકારનો તેનું સરઘસ વરઘોડો, જે સિમ્પલ ભાષામાં કહીએ તો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે અલગ અલગ નેતાઓ સામે આવ્યા, ગોપાલ ઇટાલિયા, પરેશ ધાનાણી, જેનીબેન ઠુમ્મર, અલગ અલગ નેતાઓ સામે આવ્યા, પાટીદાર દીકરી સાથે રહ્યા। પાટીદાર દીકરીને જામીન ઉપર તેને બહાર કાઢવામાં આવી। જો કે અહીંયા હવે સ્પષ્ટ થાય છે કે આ દીકરી જે તે ટાઈમે આગળના સમયમાં છૂટી જશે કારણ કે જે તે વ્યક્તિ છે તેને આ જે પાયલ ઘોટી છે તેના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધાઈ હતી તે પાછી ખેંચવા માટે તૈયાર થઈ ચૂક્યો છે। હવે આગળ વાત કરીએ તો આમાં પરેશ ધાનાણીની પણ એન્ટ્રી થાય છે। પરેશ ધાનાણી દ્વારા જ્યારે પાયલ ઘોટીને લઈ આવવામાં આવે છે, બેલ મળે છે, બેલ મળ્યાના થોડા દિવસ પછી તેને મેડિકલ માટે ફરીથી રાત્રે 12 વાગ્યા પછી તેને મેડિકલ માટે લઈ જવામાં આવે છે। ત્યારે પરેશ ધાનાણી વચ્ચે જાય છે અને તેઓ કહે છે કે રાત્રે કેમ તમે આને મેડિકલ માટે લઈ જાઓ છો। ત્યારે પરેશ ધાનાણી દ્વારા જે પોલીસ તંત્ર હોય છે, જે એસઆઈટીની ટીમ બનાવવામાં આવી છે તેના દ્વારા પણ કહેવામાં આવે છે કે અમે તેમના પરિવાર સાથે રાખીને તેને મેડિકલ માટે લઈ જઈએ છીએ, છતાં પણ પરેશ ધાનાણી દ્વારા તે પાયલ ઘોટીને ત્યાંથી લઈ જવામાં આવે છે અને તેનું મેડિકલ સવારે થાય તેવી માંગ કરે છે। બે જ અમારી ગાડીમાં જો અમે પડી। પણ એક મિનિટ, તમે કોણ છો? હું પરેશ ધાનાણી એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે કે તો એને ઘરે મૂકી આવવા। રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન? એને ડરાવવા માટે, ધમકાવવા માટે? બેન તમને ડરાવવા ધમકાવવા લઈ ગયા છીએ? એના ભાઈ છે, બેન છે, ક્યાં ડરાવવા ધમકાવવા? કઈ નહીં બેન, તમને એવું કઈ હતું પ્રેમથી લાવ્યા છે તમારા મમ્મી પપ્પાની મંજૂરીથી? કોઈ ડરાવી ધમકાવીને લાવ્યા છીએ બેન? કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો। હવે આ સમગ્ર મામલે પરેશ ધાનાણીએ તેમને ધરણા ઉપર બેઠા ઓલમોસ્ટ 24 કલાક ઉપર થઈ ચૂક્યા છે કારણ કે સરકાર દ્વારા જે માંગ છે તે સ્વીકારવામાં નથી આવી, તેના કારણે તે હવે વધુ 24 કલાક માટે ધરણા ઉપર બેસશે। હવે પરેશ ધાનાણી દ્વારા અલગ અલગ નિવેદનો આપવામાં આવ્યા અને તેમાં જે ભાજપના પ્રખર નેતાઓ છે તેમના ઉપર પણ અમુક ટિપ્પણીઓ કરવામાં આવી છે। પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું કે જે હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા છે તે બંનેનો નાર્કોટિક્સ ટેસ્ટ થવો જોઈએ। હર્ષ સંઘવી, વેકરિયા અને એસપીના વોટ્સઅપની જે કોલની તપાસ પણ થવી જોઈએ કારણ કે જે તે સમયે જ્યારે પાયલ ઘોટીને 12 વાગ્યે ગિરફ્તાર કરવામાં આવી ત્યારે હર્ષ સંઘવીએ જે અધિકારી જે તે તંત્ર એ વખતે હતું તેના સાથે વાત કરી છે રાત્રે વોટ્સઅપ કોલ ઉપર અને આ બધું તેના દ્વારા કરાવવામાં આવ્યું છે। તેઓ પરેશ ધાનાણી સીધો આરોપ હર્ષ સંઘવી ઉપર લગાવી રહ્યા છે। ત્યારે પરેશ ધાનાણી દ્વારા વધુમાં પણ અમુક પ્રયાસો કરવામાં આવ્યા છે, નિવેદન આપવામાં આવ્યા છે, પરંતુ ભાજપ પણ પોતાનો પક્ષ સાચવી રાખ્યું છે। ભાજપ તરફથી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી અત્યારે, તે માટે તેઓ અત્યારે જે રાજનીતિ છે તે કરી રહ્યા છે। આ મુદ્દે રાજકારણ કરવું યોગ્ય નથી કારણ કે અહીંયા એક છોકરીની વાત છે, તમે પાટીદાર દીકરીને લઈને અહીંયા એક રાજકારણ કરી રહ્યા છો તે રિયલમાં દેખાઈ રહ્યું છે। ત્યારે સૂત્રો દ્વારા એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે
જે કોંગ્રેસ છે તેનો 2017માં દબદબો હતો. 2017માં અમરેલીની દરેક સીટ કોંગ્રેસ દ્વારા જીતવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસનો જે પલડો હતો તે ધીમો પડી ગયો, તે નીચે પડી ગયો અને ભાજપ તરફનો પલડો ભારે થઈ ગયો અને ભાજપની ત્યાં સરકાર આવી. હવે ફરીથી આ લેટર કાંડ જે થયો છે તેને લઈને જે પરેશ ધાનાણી છે, જે કોંગ્રેસ છે, તે સત્તામાં પાછું આવવા માટે એક પ્રયાસ કરી રહી છે તેવા પણ અત્યારે નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે પરેશ ધાનાણીએ મીડિયા સમક્ષ શું વાતો કરી છે તે જાણીએ. નમસ્કાર સાથીઓ, સૌ પ્રથમ તો ગુજરાતના ગામડાની જીવન જીવવા માટે સંઘર્ષ કરતી એક દીકરી, એના ઉપર પોલીસ દમન થયું ત્યારે એ દીકરીને બહાર કાઢવા માટે થઈને આપ સૌ એનો અવાજ બન્યા છો. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને ડિજિટલ મીડિયાના સાથીઓનો હૃદયથી આભાર માનું છું. આપ સૌ એ મુદ્દાના સાક્ષી છો કે આ એક ગુજરાતની દીકરીને કાયદાના રક્ષકો ખુદ કાયદાનો ભંગ કરીને અડધી રાત્રે ઉઠાવી ગયા, 17 કલાક ગૂંધી રાખી, સત્તા નેતાઓની આંગળીએ નાચતા તપાસનીશ અધિકારીઓએ ખોટો કેસ ઊભો કરી અને એના નામદાર કોર્ટને ગેરમાર્ગે દોરીને રિમાન્ડ મંજૂર કરાવડાવ્યા. એ દીકરીની આબરૂનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, દીકરીને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પટ્ટે પટ્ટે મારી. ખાખી વર્દી જોવે તો એક દીકરી થરથર કાપે એવા દ્રશ્યો મેં મારી નજરે જોયા છે. દીકરી જામીન ઉપર છૂટીને બહાર આવ્યા પછી એના ઘર પરિવાર કુટુંબ અને ગામના આગેવાનો વચ્ચે જ્યારે પ્રથમ વખત હું, પ્રતાપભાઈ અને જેનીબેન ગયા તો એ દીકરી થરથર કાપતી હતી, આંખમાંથી આંસુડા પડતા હતા અને બધાએ જ્યારે એને સાંત્વના પાઠવી ત્યારે દીકરીએ આપ વીતી કીધી અને આપ વીતીના આપ સૌ સાક્ષી. સવાલ, દીકરી ન્યાય ઝંખે છે. દીકરીએ કીધું કે ભાઈ હું તો 7 દિવસ સુધી ક્યાંય પોલીસ સ્ટેશને અડફેટે કરી, ક્યાંય જેલના સળિયા ગણ્યા, પણ હવે પછી આ ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાનું ઉલ્લંઘન કરનારો હાથ એ થરથર કાપે ને તો મને સાચો ન્યાય મળ્યો ગણાશે. સીધી રીતે બે દીકરીના બાપ તરીકે સવાલ મને મારા હૃદયમાં વાગ્યો કે શું કાલ મારીને તમારી દીકરીઓને પણ કોઈ રાતે 2 વાગે ઉઠાવી દેશે? મારીને તમારી દીકરીઓના આબરૂનું જાહેરમાં નીલામ કરશે? મારીને તમારી દીકરીઓને પોલીસ સ્ટેશને પાઇટ ઉપર હોડાવીને પટ્ટે પટ્ટે મારશે? નહીં. આ ગુજરાત છે એ ગાંધીના સંસ્કારથી, સરદારના સ્વાભિમાનથી અને બાબા સાહેબે ઘડેલા સંવિધાનથી ચાલશે. એ વ્યવસ્થાનું પુનઃસ્થાપિત કરવા માટે અમે આ લડાઈને આગળ વધ્યા. પીડિત પાયલને ન્યાય આપવા માટે નારી સ્વાભિમાન આંદોલનનો આજે સવારે ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં પાયો નખાણો છે. એક દીપ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે કે નારી સ્વાભિમાનનું રક્ષણ કરવા, એના ભવિષ્યની ચિંતા કરનારો ગુજરાતનો દરેક બાપ, દરેક મા જરૂરથી આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સીધી રીતે, આડકતરી રીતે જોડાશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. માગણી ખૂબ નાની એવી માગણી છે અને એ દીકરીએ જે સવાલ પૂછ્યા કે નિર્દોષ દીકરીને અડધી રાતે ઘરેથી ઉઠાવીને 17 કલાક ગોંધી કોણે રાખી? એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કોણે કઢાવ્યો? એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પગે પટ્ટે પટ્ટે કોણે મારી? આ ગુજરાતના સવાલ છે અને દીકરી ઈચ્છે છે કે મને ન્યાય મળે. મને પટ્ટે પટ્ટે મારનારા લોકોના જો પટ્ટા ઉતારી લેવામાં આવે ને તો ભવિષ્યની અંદર કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનો ભંગ કરનારો એવો દરેક હાથ, એ અધિકારી હોય, એ કર્મચારી હોય કે પદાધિકારી, એ થરથર કાપવો જોઈએ અને આવા અહંકારી લોકોને રૂગજાવ કહેવાનો સમય પાક્યો છે. ત્યારે આપના મારફત હું એક પીડિત દીકરી પાયલની વેદના
વ્યક્ત કરવા માંગુ છું.